મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સત્ય મેવ જયતેમાં આજે એડિશનલ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલ આપણા મહેમાન બન્યા છે. હરિયાણાના વતની શરદ સિંઘલ મોબાઈલ ટેકનોલોજીમાં મહારત ધરાવે છે. તેમણે અનેક વર્ષો સુધી મોબાઈલ કંપનીમાં કામ કર્યું, પરંતુ 2002માં જ્યારે સોફ્ટવેર બબલમાં અનેક લોકોની નોકરી ગઈ ત્યારે તેમણે વિચાર્યું કે તેઓ સરકારી નોકરી કરશે અને તેમણે આઈપીએસની તૈયારી શરૂ કરી. એક તરફ નોકરી કરી તો બીજી તરફ યુપીએસસીની તૈયારી કરતાં કરતાં તેઓ 2006માં આઈપીએસની પરીક્ષામાં પાસ થયા. સાથે જ તેમણે એક્સપ્લોઝિવની બાબતે પણ અનેક મહારત હાંસલ કરેલી છે. એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટમાં તેમણે અનેક વર્ષો સુધી નોકરી પણ કરેલી છે અને તેનો લાભ આઈપીએસ બન્યા પછી તેમણે સરકારને પણ આપ્યો હતો. નોંધનીય છે કે સરકારને જ્યારે પોલીસ માટે બુલેટ પ્રૂફ જેકેટ ખરીદવાના હતા ત્યારે તેના ટેસ્ટિંગ માટે શરદ સિંઘલને ચંડીગઢ મોકલવામાં આવ્યા હતા. પોતાની કુશળતાના આધારે તેમણે બુલેટ પ્રૂફ જેકેટનું ટેસ્ટિંગ તો કર્યું, પરંતુ એક પણ સેમ્પલ પાસ ન થયું. તેમણે પોતાની કુશળતાનો લાભ અનેકવાર સરકારને આપ્યો છે. આજે શરદ સિંઘલ સુરતમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક તરીકે પ્રસ્થાપિત છે. તેઓ જનતાને હાલમાં સેવા આપી રહ્યા છે અને તેમનો ગોલ છે કે ભવિષ્યમાં પણ તે સરકારને અનેક રીતે ઉપયોગી બને. તો આવો જાણીએ શરદ સિંઘલના જીવનની કેટલીક એવી વાતો કે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સત્ય મેવ જયતેમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિત્વ સાથે વાત કરીશું જેમણે પહેલા સપનું જોયું સાયબર ક્રાઇમની અંદર આગળ વધવાનું. તેમણે ટેકનોલોજી સાથે એટલો જ પ્રેમ હતો ને એટલે જ કદાચ તેમણે એન્જિનિયરિંગમાં બીટેક વિથ ટેલિફોનિકમાં આગળ વધ્યા. પરંતુ ધીરે ધીરે તેમના સપના બદલાયા અને તેઓ આજે એક સફળ આઈપીએસ તરીકે સુરત શહેરમાં પ્રસ્થાપિત છે. આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ક્રાઇમ અને ટ્રાફિકના એડિશનલ સીપી શરદ સિંઘલ સાહેબની. શરદ સિંઘલ સાહેબ આજે આપણા શોમાં, આપણા મંચ પર ઉપસ્થિત છે. સાહેબ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. સાહેબ, જે રીતે આપ સુરત શહેરમાં આવ્યા, પરંતુ જ્યારે શરૂઆતમાં આપણે શરૂઆત કરી, આપ કયા ગામથી છો, ત્યાં શું ભણ્યા હતા, તેના વિશે થોડું જણાવવા માંગીશું. હું હરિયાણાનો વતની છું અને મારો જિલ્લા કેથલ છે અને ત્યાં હું એનઆઈટી કુરુક્ષેત્રમાંથી એન્જિનિયરિંગ બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ 2000માં પાસ કર્યો હતો. એના પછી હું ટીસીએસ ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં ત્રિવેન્દ્રમમાં ટ્રેનિંગ અને જોબ કરી. પછી મારો એન્જિનિયરિંગમાં એક્સપર્ટીઝ ચિપ ડિઝાઇન મેકિંગ હતા, વીએલએસઆઈ ડિઝાઇન એન્જિનિયર તરીકે. પછી હું આ જોબ છોડીને ત્યાં ડીસીએમ ટેકનોલોજીસમાં એઝ અ વીએલએસઆઈ ડિઝાઇન ચિપ ડિઝાઇન એન્જિનિયરિંગ અમે 2000માં જ્યારે કામ કરતા હતા ત્યારે જાપાન 3G મોબાઈલ ફોન ચિપ બનાવતા હતા. એમાં એના એન્ટિટી ડોકો માટે કામ કરતા હતા. ત્યારે પણ અમે સપના લાગતો હતો કે મોબાઈલ જ્યારે અમારી પાસે 2000માં હતા ફક્ત ટેક્સ્ટ મેસેજ અથવા કોલ કરી શકતા હતા, પણ આ લોકો ત્યારે કહેતા હતા કે આ દિવસ દૂર નથી જ્યારે હમ મોબાઈલ પર બધા ફોટોગ્રાફ્સ, મેસેજ અને બધું જોશે, ફિલ્મ વગેરે. અને આ ટેકનોલોજી ઉપર કામ કરી. પછી ત્યાંથી અમે HFCL R&Dમાં પણ હું એઝ અ R&D મેનેજર તરીકે કામ કર્યા અને પછી ST માઇક્રો ઇલેક્ટ્રોનિક્સમાં કામ કર્યા. અને નોકરી દરમિયાન અને જ્યારે અમે ફાઇનલ યરમાં હતા ત્યારે હું એમટેક માટે પણ ગેટની પરીક્ષા હોય છે, એમાં પરીક્ષા આપી તો મારો 99.93 પર્સન્ટાઇલ સ્કોર આવ્યા હતા અને IISc બેંગ્લોરમાં મને પણ એમાં એડમિશન મળ્યા હતા MSc માઇક્રો ઇલેક્ટ્રોનિક્સમાં. પરંતુ ત્યાં જવાનો હું ડ્રોપ કર્યો અને પછી એન્જિનિયરિંગ સર્વિસમાં પણ અપિયર થયા 2000માં અને 2001માં 8મી રેન્ક લઈને સિલેક્ટ થયા. અને પછી આ 2002માં સોફ્ટવેર બબલ આવ્યો જેમાં ઘણા બધાની નોકરી ગઈ. મારા બાજુમાં 2-3 મારા જો ખાસ મિત્ર હતા એની પણ નોકરી ગઈ. ત્યારે અમે લાગ્યો કે ત્યાં સ્ટેબિલિટી નથી અને સિક્યોરિટી પણ નથી અને અગર આગળ વધવાનો છે તો ભારત દેશમાં ઓપોર્ચ્યુનિટી ઓછી હતી, ફોરેન જવાનો જાય તો મોકો વધારે મળે. તો હું આ નોકરી શિફ્ટ કરી અને પછી ગવર્મેન્ટ સેક્ટરમાં આવ્યો અને ગવર્મેન્ટ સેક્ટરમાં ઇન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરી તરીકે જો દેશનો અને આર્મી, નેવી, એરફોર્સ માટે અસલા બારૂદ બનાવે છે એમાં હું અસિસ્ટન્ટ વર્ક્સ મેનેજર તરીકે જોઈન થયા. હું પહેલી જોબ મારી ચેન્નઈ જો HVF ટેન્ક આવડી ફેક્ટરી છે જો ટેન્ક બનાવે છે T90 ટેન્ક, એમાં કામ કર્યો. પછી ત્યાંથી મારી ટ્રાન્સફર થઈ બોલંગીર ઓડિશામાં. ત્યાં ઇન્ડિયાનો મેક્સિમમ જો અસલા બારૂદ છે
જો આપણે કહીએ કે એમાં RDX છે યા બીજા ડિટોનેટર્સ છે, આ ત્યાં બને છે. ત્યાં 2 વર્ષ નોકરી કરી અને પછી 2006માં હું જોબ સાથે પણ તૈયારી કરતા હતા અને 2006માં મારો IPSમાં UPSCમાં 116 રેન્ક આવી અને ત્યાં હું જોઈન થયા. તમે જ્યારે આઈપીએસમાં જોડાયા એ પહેલાં તમે આ પ્રાઇવેટ નોકરી કરતા હતા, તમને પહેલેથી જ સાયબર ટેકનોલોજી સાથે પ્રેમ હતો, સાથે તમે એક્સપ્લોઝિવ અને આર્મ્સ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તમે જોડાયેલા છે, તમને એમને નોલેજ છે. કેવી રીતે અચાનક જ વિચાર આવ્યો કે હું આ ડિપાર્ટમેન્ટમાં જોઉં, એટલે કે યુપીએસસીની એક્ઝામ આપું? ક્યાંક કોઈએ મોટિવેટ કર્યા અથવા તો કોઈએ ગાઈડન્સ કર્યું? એક તો મારા ફાધર પણ ગવર્મેન્ટ જોબમાં હતા. આ પણ NIT કુરુક્ષેત્ર, પહેલાં REC કુરુક્ષેત્ર હતા. 1969માં એન્જિનિયરિંગ ત્યાંથી પાસ થયા અને હરિયાણા બિજલી બોર્ડમાંથી ડિરેક્ટર તરીકે રિટાયર થયા. તો ગવર્મેન્ટ જોબ પહેલાંથી થોડા વલણ તો હતો, પણ એક ડિરેક્શન નથી મળતી હતી. અમે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જ્યારે હું નોકરી કરતો હતો, મારે સાથે એક અર્શદીપસિંહ પણ મારો જો 1 સાલ સિનિયર હતા, આ તૈયારી કરતા હતા અને 2004માં એને જોબ સાથે તૈયારી કરતાં 3rd રેન્ક UPSCમાં મેળવી. તો મને પણ વિશ્વાસ થયો કે હવે જોબ સાથે તૈયારી કરીને અને એક દિશા નિર્દેશ મેળવ્યો કે કેવી રીતે તૈયારી કરી શકાય. આ બહુ જરૂરી છે UPSCમાં. ફક્ત પરિશ્રમ નથી, પરંતુ એક દિશા નિર્દેશ પણ આપને પાસે હોવા જોઈએ. તો જ્યારે અમે દિશા નિર્દેશ મળ્યો, એના સાથે ચર્ચા કરી, તો પછી મને લાગ્યો કે ભાઈ આ પણ એક ફિલ્ડમાં સક્સેસ થઈ શકે છે. બીજા સોફ્ટવેરનો એક્સપિરિયન્સ હતો મારો, બીજા PSUનો એક્સપિરિયન્સ હતો અને ત્યાં ડિરેક્ટલી પબ્લિકનો આપ એટલા ન્યાય નહીં આપી શકો, એટલા ઓપોર્ચ્યુનિટી બીજી જોબમાં નહીં હોય. ઇનડિરેક્ટલી આપ આપી શકો કે ભાઈ આપ ભારત સરકાર માટે કામ કરી રહ્યા છો, બધા સેના માટે કામ કરી રહ્યા છો, સોફ્ટવેરવાળા પણ રિવેન્યુ જનરેટ કરે છે. પરંતુ જો સિવિલ સર્વિસીસમાં તક મળે છે કે IPSમાં ઇન્સ્ટન્ટ રિલીફ આપો છો, ઇન્સ્ટન્ટ જસ્ટિસ પણ આપો છો અને પબ્લિક સાથે ઇન્ટરેક્શન છે, એવી રીતે IASમાં પણ આપ ડેવલપમેન્ટ માટે કામ કરી શકો છો. તો જો આ એક તક છે, આ ફક્ત એક સિવિલ સર્વિસીસમાં છે, જો બીજી સર્વિસીસમાં એટલી તક નથી. એટલે પહેલેથી જ ક્યાંક દેશભાવના હતી કે દેશની સેવા કરવી છે, સાથે ટેકનોલોજી સાથે પ્રેમ હતો અને એક્સપ્લોઝિવ અને જે આર્મ્સ ડિપાર્ટમેન્ટમાં જે કામ કર્યું એનો અનુભવ પણ ક્યાંક ને ક્યાંક તમને આ ડિપાર્ટમેન્ટની અંદર કામ લાગતો હશે. આગળની જે ચેલેન્જ છે સાહેબ, એ સૌથી મોટી ચેલેન્જ એ છે કે સાયબર ફ્રોડ, સાયબર એટેક. એના માટે થઈને પોલીસ અને આપનું ડિપાર્ટમેન્ટ કેટલું સજ્જ છે? હું તો 2010માં જ્યારે SP ડાંગ હતા ત્યારે મને વિચાર આવ્યો ક્यों ના આપની સ્કિલ્સ અપગ્રેડ કરું અને પછી તો હું PG ઇન સાયબર લો, પોસ્ટ ગ્રેજ્યુએશન સાયબર લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી. હું માનું છું કે આજના દિવસમાં અગર કોઈ સૌથી તેજીથી વિકસિત થઈ રહ્યા ક્રાઇમ છે, આ સાયબર ક્રાઇમ છે. કારણ કે જો પુરાના ક્રાઇમ હતા એમાં આપનો ફિઝિકલ પ્રેઝન્સ જોઈએ છે, લોગો જોઈએ છે, યાની ક્રાઇમ કરવાવાળા અગર આપનો માણસો જોઈએ છે અને ઇઝીલી ડિટેક્ટ પણ થઈ જાય છે. પરંતુ સાયબર ક્રાઇમમાં ક્યાંથી કર્યો, કોનો કર્યો એનો પતા લાગવાનો મુશ્કેલ હોય છે, કેમકે ઘણી બધી ટેકનોલોજી છે, VPN છે, પ્રોક્સી સર્વર છે, ત્યાંથી આ લોગિન કરીને બધા ફસલાવે છે. બીજા એક સાથે આપ બહુ ઘણા બધા વિક્ટિમ્સનો ટાર્ગેટ કરી શકો છો. જો કે આપ અગર ચોરી કરશો તો એક ઘરનો ચોરી કરો, 2નો કરો, 4નો કરો, પર આ સાયબર ક્રાઇમ એવા છે કે જો એક સાથે 50, 100, 200 લોકોનો એક સાથે વિક્ટિમ બનાવી શકે છે. તો સાયબર ક્રાઇમ હવે ગુજરાત સરકારે બહુ પહેલ કરી છે. સાયબર અસ્વસ્થ એક પ્રોજેક્ટ લઈને 2020માં એનો ઇનોગ્રેશન થયો, જેનાથી તકી ઘણા બધા લોકોનો પૈસા ફ્રીઝ થયા છે, રિકવર થયા છે. અને હું માનું છું કે જેવી રીતે ટેકનોલોજી વધી રહી છે અને આવતાવાળા દિવસોમાં 5G ટેકનોલોજી, 5G મોબાઈલનો જમાના છે, તો આપનો ઓર ફાસ્ટ સ્પીડ થઈ આપ બહુ સારે એપ્લિકેશન્સ વાપરી શકો છો. અને જેવી રીતે ટેકનોલોજીનો એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ બી છે કે ઘણા બધા ક્રિમિનલ્સ પણ એમાં એક્સપર્ટ થઈ રહ્યા છે અને રેન્સમવેર છે, ફિશિંગ અટેક્સ છે, આ બધા આજની દુનિયા આપણે જોઈએ તો મોબાઈલથી બધા બેન્કિંગનો પણ હવે કામ કરી રહ્યા છે. ડિજિટલ ટેકનોલોજી માટે ભારત સરકાર બહુ પ્રોત્સાહન આપે છે, મેક ઇન ઇન્ડિયા છે.
તો એના સાથે સાથે હું માનું છું કે સાયબર ક્રાઇમ પણ વધશે. ટેકનોલોજી આપણે જાણો છો આટલી બધી, અને એટલા માટે જ ક્યાંક મેં જે જાણ્યું છે આપના માટે 2010થી આપ આ સાયબરને લઈને અવેરનેસ માટેની પુસ્તક પણ લખો છો. ખાસ શું મોટિવ હતો જે પુસ્તક લખી રહ્યા છો કે હવે બીજી લખવાના છો? એક તો કારણ આ છે કે આજ સુધી જો બુક્સ લખે છે આ ટેકનોલોજી ફ્રન્ટમાં વધારે લખે છે. અમારી જો બુક છે આ અગર આઈઓ તરીકે પહેલાં તો જો અમેન્ડમેન્ટથી પહેલાં ડીવાયએસપી લેવલનો તપાસ કરવાની હોય છે, હવે પીઆઈનો આવે છે. પર કોઈ રેડી મટીરિયલ નથી, એસઓપી નથી કે હવે આ ક્રાઇમ થયા છે સાયબર ક્રાઇમ, તો એનો કેવી રીતે એનો જો એવિડન્સ કલેક્ટ કરીએ, પ્રિઝર્વ કરીએ, અગર એની હાર્ડ ડિસ્ક કલેક્ટ કરી છે તો કેવી રીતે એફએસએલમાં મોકલીએ, કોર્ટમાં કેવી રીતે પેશ કરીએ, અને શું શું માહિતી મોબાઈલ પ્રોવાઈડર્સ અથવા ઇન્ટરનેટ પ્રોવાઈડર પાસેથી માંગવાની છે, અને શું એક્ટ લાગશે, આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. તો આ બધી ચીજો અમે એમાં મૂકી છે. બીજા રાજ્યોનો ઘણા બધા જો કન્ટેક્ટ નંબર છે સાયબર સેલનો એનો મૂક્યા છે. અચ્છા, લીગલ સેલ્સનો જેટના ઈમેલ આઈડી છે, ચાહે ગૂગલનો હોય, ટ્વિટરનો હોય, એનો મૂક્યા છે. યાની કે રેડી રેકોનિયર છે, કોઈ બી ગુજરાતી અને ઇંગ્લિશમાં એનો યુઝ કરશે. ફિર એક બીટ ક્રિપ્ટોકરન્સી ઉપર છે, ક્રિપ્ટોકરન્સીમાં કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કરવાનો છે. અને આ મને લાગે છે કે ગુજરાતીમાં એવા મટીરિયલ બહુ ઓછા હોય છે. ઇંગ્લિશમાં ફિર બી આપનો મળી જશે, પર ફ્રોમ ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઓર પ્રોસિક્યુશન પોઈન્ટ ઓફ વ્યૂથી આ વધારે બુક જરૂરિયાત છે. એક આઈપીએસ અધિકારી અલગ અલગ જગ્યાએ કામ કરે છે, ઘણી બધી નવી નવી વસ્તુઓ શીખતા હોય છે, પરંતુ આ તમામમાં ક્યાંક તમને આ 2006થી 2022 સુધીમાં એવું લાગ્યું હશે કે એક આ ડિટેક્શન છે અથવા તમે આ ઇન્વેસ્ટિગેશન કર્યું એ ખૂબ જ સરસ હતું અને તમારા મનને સ્પર્શી ગયું છે, એવું કયું ડિટેક્શન? એક તો જ્યારે પ્રોબેશનમાં હું બડોદરા રૂરલ તરીકે, ક્યોંકિ 2-3 દિવસ હોયા નથી એકસાથે, અને પહેલાં મોકા હતો અને ચેલેન્જિંગ પણ હતો, ત્યારે સીડીઆર એનાલિસિસ ટૂલ ન હતા. 2 મર્ડર વિથ ધાડ હતી, આ 2-3 દિવસમાં ડિટેક્ટ કર્યો, અને આરોપીઓ પણ યુપીનો એમપીનો હતો, એનો લઈને આવ્યો. અને વ્યારામાં એક રેન્સમ 12 સાલનો બાળકનો રેન્સમ થઈ કે કિડનેપિંગ થઈ, પછી રેન્સમ કોલ આવી, મર્ડર થયો. આ બહુ અઘરું હતું, ક્યોંકિ ત્યારે એને કોઈ બી ક્લ્યુ ત્યારે સીસીટીવી ના હતા સિટીમાં, અને સીડીઆર એનાલિસિસમાં પણ કુછ ના આવતા હતા, અને પર છેલ્લે મહેનતની આધારે, ટેકનિકલ સર્વેલન્સની આધારે આ પણ ડિટેક્ટ કરવામાં આવ્યો. અને એવી રીતે જો ચેલેન્જિંગ જોબ કહીએ તો ગાંધીનગર બહુ ચેલેન્જિંગ હતા. એમાં 2 જો વાઇબ્રન્ટ હતા વીઆઈપી સિક્યોરિટી માટે, આ બહુ ચેલેન્જિંગ હતો. અને એના સાથે સાથે એક બાર દલિત આંદોલન થયા થાનગઢ પછી, અને કિસાનોનું આંદોલન થયા મારુતિ ઉદ્યોગ ઓર એના આજુબાજુમાં, એમાં કાફી ચેલેન્જિંગ હતા. રેલવેની એક અલગ ટાઈપનો ક્રાઇમ હોય છે. ત્યાં જ્યારે હું જોઈન કર્યો ત્યારે ડ્રગ્સ બહુ રેલવે મારફતે ગાંજા આવતા હતા. મારા ટર્મ દરમિયાન આજ સુધીનો મેક્સિમમ સીઝર અગર રેલવેમાં થયા છે આ 2016માં થયા છે. અને ત્યાંથી જો 2 મોટો સપ્લાયર હતા પાંડી બ્રધર્સ, હું સુરતમાં આવ્યો તો પણ એનો વિરુદ્ધમાં કેસ ખોલ્યો, અને એક બાર 1100 કિલો ગાંજા એકસાથ પકડ્યો, 600 કિલો આ બંને પાંડી બ્રધર્સ ભેચતા હતા. એની પ્રોપર્ટી સીઝર પણ ત્યાં ઓડિશા પોલીસ સાથે મળીને ઓડિશામાં બધા પ્રોપર્ટી સીઝ કરાવી છે, અને એને પાંડી બ્રધર્સનો સુનિલ પાંડીનો લાવ્યાનામાં સક્સેસ થયા છે, અને અત્યારે આ સાબરમતી જેલમાં જ છે. તમે એક્સપ્લોઝિવ અને આર્મ્સ ડિપાર્ટમેન્ટની અંદર કામ કર્યું છે, ઘણો બધો તમને અનુભવ છે. આજે તમે એક સફળ આઈપીએસ તરીકે પ્રસ્થાપિત છો સુરતમાં, પરંતુ આ તમારી જે કારકિર્દી છે તે દરમિયાનમાં તેનો લાભ જે તમે શીખ્યા છો એક્સપ્લોઝિવ વિશે કે આર્મ્સ વિશે, એનો ક્યાંય લાભ મળ્યો છે અથવા ક્યાંક ઉપયોગમાં આવ્યું છે? ઘણા બધા આવ્યા છે. જૈસે હું જ્યારે 2010માં હતો તો પછી આ જો બુલેટ પ્રૂફ જેકેટનો ટેસ્ટિંગ માટે મને ચંડીગઢ મોકલવામાં આવ્યો, અને હું ત્યાં જેટલા બી સેમ્પલ હતા આ પાસ નથી થયા, ક્યોંકિ હું સ્પેસિફિકેશન વધારે જાણતા હતા. પછી અહીંયા પણ એક એફએસએલમાં લેબ સેટઅપ થઈ છે, એમાં પણ અમે કમિટીમાં હતા, અને એનો લાભ મળ્યા છે એક્સપ્લોઝિવનો પણ. અને એક્સપ્લોઝિવની સાથે સાથે જો ત્યાં બોલંગીરમાં કેવી 50 ડિગ્રીની ટેમ્પરેચરમાં બહુ કઠિન કામ આ લોકો લેબર સાથે આપનો મળીને કરવાનો હોય, આ
કામ અમે ખબર છે કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં કરતા હતા, 1-2 વાર ત્યાં બ્લાસ્ટ પણ થયા, તો એવી પરિસ્થિતિથી ઘણા બધા શીખને મળ્યો. અને આ જો ટેમ્પરામેન્ટ કેવી રીતે અમને આમનો કંટ્રોલ કરો આ શીખવાનો, અને એના કારણે અમે આઈપીએસમાં પણ ઘણા બધા ફાયદો થયા છે. સાહેબ, ખાસ કરીને એક એ જાણવા માંગીશું કે ફિલ્મોમાં જે બતાવે છે પોલીસનું કેરેક્ટર, એટલે કે રીલ હીરો અને રિયલ હીરો, આ બંને વચ્ચેનું અંતર બહુ બધું છે. પરંતુ તેને જોઈને આજની જે જનરેશન છે એ ઘણી મોટિવેટ થાય છે, યુનિફોર્મ ડિપાર્ટમેન્ટમાં આવવા માંગે છે. પરંતુ તેવા લોકોને તમે શું કહેશો કે જે લોકો સપના જોઈ રહ્યા છે ડિપાર્ટમેન્ટની અંદર આવવાના અથવા તો યુનિફોર્મના, તો તેમને શું ખાસ મેસેજ આપશો? એક તો બધા માટે આ બહુ સારી તક છે કે આપનો દેશનો સર્વ કરવા માટે, અને એક યુનિફોર્મ એક પ્રાઇડનો મેટર છે. અને આઈ એમ ઓલ્સો ફિલિંગ વેરી પ્રાઉડ દેટ આઈ એમ પોલીસ ઓફિસર. તો આપને પાસે એક સત્તા પણ છે કે આપ ઇન્સ્ટન્ટ રિલીફ પબ્લિકનો આપી શકો છો. પણ પિક્ચરમાં કંઈક અલગ બતાવવામાં આવે છે. પિક્ચરમાં એક તો કોર્ટ એના ઉપર એટલા બધા નથી હોતો, રૂલ્સ રેગ્યુલેશન્સ આપ ફોલો નહીં કરી શકે, અને રીલમાં આપ ભૂલ કરી શકો, રિયલ લાઈફમાં ભૂલ નથી કરી શકતા. બીજા હું કહું છું કોઈ પણ જોબ હોય, ચાહે પોલીસનો હોય, ચાહે એડમિનિસ્ટ્રેશનનો હોય, આપ એક વાસ્તવિકતા લઈને આવો કે આ ફક્ત એક જોબ નથી, એમાં ઘણા બધા પહેલું હોય છે. પબ્લિકનું એપ્રિસિએશન મળે છે, આપનું મીડિયાનું અટેન્શન મળે છે, અને એક તક મળે છે જે આપ પબ્લિક માટે કામ કરો તો આપનો બહુ સારી રીતે, ગુજરાતની જનતા હું માનું છું કે આપ કોઈ પણ જનતા માટે કામ કરશો તો આપનું બહુ સારી રીતે એપ્રિસિએશન આપશે. તો આ એક તક છે જો બીજી જોબ્સમાં તક નહીં હોય. ચોક્કસથી. જે રીતે અત્યારે હાલમાં આ જે સમય ચાલી રહ્યો છે, ખાસ કરીને જે મોબાઈલ પર વિડીયો ફરતા થતા હોય છે, ટેકનોલોજીની વાત કરીએ તો વિડીયો હોય છે, મેસેજ હોય છે, ફોટા હોય છે, જેના કારણે ઘણીવાર પબ્લિક છે એટલે મોટું માસ છે એ અલગ દિશામાં ડાયવર્ટ થઈ જાય છે. એટલે ખોટા મેસેજના કારણે એક અલગ માહોલ ઊભો થાય છે. તો તમે એક ટેકનોલોજી સાથે જોડાયેલા વ્યક્તિ છો, તો લોકોને શું મેસેજ આપશો કે આવા મેસેજમાં ખાસ શું વેરીફાઈ કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ? આ એક ફેક મેસેજીસ, અને એના કારણે ઘણા બધા વિક્ટીમ પણ બન્યા છે. જો ફિશિંગ અટેક્સ હોય છે, આ ફેક મેસેજ હોય છે કે આપની લોટરી લાગી ગઈ છે, આપનો રિફંડ મળે છે, આપનો જીએસટી રિફંડ મળે છે. હું માનું છું નોટ ઓનલી મેસેજીસ, કોઈ બી ઇન્ફોર્મેશન આપની પાસે આવે તો આપ એનો પહેલાં વેરીફાઈ કરો. સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા પ્લેયર્સ હોય છે જો આપનો ભોલાપનનો લાભ લઈને ઘણા બધા આપનો ફસાવતા હોય છે. તો અરે મને લાગે છે કે બિના વેરીફાઈ કરે આપનો કમેન્ટ પણ નહીં કરવા જોઈએ. ઘણીવાર આપ કમેન્ટ કરી દો છો અને પછી આપનો ખબર પડે છે કે આ વાત જો ત્યાં વાત ચાલી રહી હતી એ સાચી નથી. અને હું માનું છું કે આપ પણ એવી રીતે કોઈ પણ વિક્ટીમ બની શકો છો. તો કોઈ બી ઇન્ફોર્મેશન હોય, ચાહે સોશિયલ મીડિયા पे છે, ચાહે કંઈ પણ છે, આપ પહેલાં વેરીફાઈ કરો, પછી આપ એના ઉપર આપનો ઓપિનિયન લાવો. પહેલાં વેરીફાઈ કરવી જરૂરી છે. આટલા વર્ષથી આપ આની અંદર છો ડિપાર્ટમેન્ટમાં, ઘણા બધા અધિકારી સાથે આપ કામ કર્યું છે. આપના મેન્ટોર કોણ છે? હું માનું છું મારો જો બી ઇમિડિયેટ બોસ હોય છે, ઘણા બધા મારો મેન્ટર રહ્યા છે. હું માનું છું જ્યારે એએસપી હતા, જ્યારે પીસી પાંડે સાહેબ મને વિજિલન્સમાં લઈને આવ્યો, પછી એસપી ડાંગ અને તાપીમાં હતા ત્યારે એકે સિંહ સાહેબ એસપી ડાંગ તરીકે આઈજી હતા, એને મને ઘણા બધા શીખવાડ્યો. અને પછી હસમુખ પટેલ સાહેબ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો, એના પાસેથી મને ઘણા બધા સેલ્ફ ડેવલપમેન્ટ અને એચઆરડી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટે શીખવા મળ્યો. અને હું એસપી ગાંધીનગર ગયો તો પછી હિમાંશુ શુક્લા સાહેબ સાથે ઘણા બધા શીખવા મળ્યો. ગેહલોત સાહેબ મારે આઈજી રહે, અનુપમસિંહ ગેહલોત સાહેબ, એનો ટેમ્પરામેન્ટ અને કેવી રીતે મીડિયા અને પબ્લિક સાથે કામ કરવાનો એક એનો શૈલી છે એનાથી શીખવા મળ્યો. મારો આઈજી શમશેરસિંહ સાહેબ હતા, એના પાસેથી લો એન્ડ ઓર્ડરમાં અને ઘણા બધા જો પોલીસિંગનો શીખવાનો મળ્યો. એના પોલીસ હેલ્પલાઇન એક ચાલુ કરાવી હતી ગાંધીનગર, મને લાગે છે એનાથી ઘણા બધા લોકો સુસાઇડ કરતા અમે બચાવ્યો છે. પછી રાજીવ રંજન ભગત સાહેબ હતા, વીઆઈપી સિક્યોરિટીમાં માસ્ટર હતો, એને મને કેટલી બધી હું બતાવી નહીં શકું એટલી બધી ચીજે શીખવાડી છે વીઆઈપી સિક્યોરિટીમાં. હું જ્યારે જામનગર ગયો ત્યારે સંદીપસિંહ મારો આઈજી ડીઆઈજી હતા, એના પાસેથી બહુ ચીજે શીખવા મળ્યો કે નાની નાની બાતમાં કેવી રીતે આપ કાગજથી અને લોનો કેવી રીતે અપ્લાય કરી શકો છો. અહીંયા મારો આઈજી અમારે સીપી સાહેબ
અજય તોમર સાહેબ મારો પહેલે જોઈન્ટ સીપી પણ હતા, એને મને ઘણી બધી ચીજે શીખવાડી છે, ક્રાઇમ ફ્રી સુરત, અને કેવી રીતે પબ્લિકનો આપણે સાથે લઈને પબ્લિક સાથે કેવી રીતે વ્યવસ્થિત ઇન્ટરેક્શન કરી શકાય, તાકે આ લોકો અમારો હવે ઘણા બધા કામ પબ્લિક મારફતે થાય છે. અહીંયા પરેડ હમ પબ્લિક સાથે કરીએ છીએ, નો ડ્રગ્સ ઇન સુરત અમારો સક્સેસ થયા છે, શી ટીમ પ્રોજેક્ટ અહીંયા સક્સેસફુલ થઈ છે, સાયબર ક્રાઇમમાં સાયબર સંજીવની એક પ્રોગ્રામ અમે લોન્ચ કર્યો હતો, એને 40 થી 50 લાખ લોકોએ વિઝિટ કરી છે, અને અમે પેમ્ફલેટ બનાવીને સુરતમાં 27% જેટલી અરજીઓ ઓછી થઈ છે સાયબર ક્રાઇમની. તો ઘણા બધા મેન્ટર્સ છે, જો ભાટિયા સાહેબ છે અમારો રેલવેમાં, જો ડીજીપી સાહેબ છે રેલવેમાં, અમારો એડીજી સીઆઈડી ક્રાઇમ હતા, એના પાસેથી ઇન્વેસ્ટિગેશન્સનો ડિટેલ કેવી રીતે શીખી શકો છો. અભય ચુડાસમા સાહેબનો જો ઇન્ફોર્મેશન નેટવર્ક છે, આ શીખવા લાયક છે. તો દરેક અધિકારી પાસે કુછ ના કુછ શીખવા લાયક છે, અને તમામ હું માનું છું મારે જેટલા બી મને તક મળી, જેટલા બી સિનિયર અધિકારી સાથે હું ઘણા બધા શીખવા. દરેક અધિકારી પાસેથી આપ કંઈક ને કંઈક શીખ્યા છો. દરેક અધિકારીની કંઈ ને કંઈ સ્પેશિયાલિટી હોય છે. આપની પણ કંઈ સ્પેશિયાલિટી, કંઈક ગોલ હશે જીવનમાં. શું ગોલ બનાવ્યો છે? જેમ કે તમે ટેકનોલોજી સાથે જોડાયેલા છો, એક્સપ્લોઝિવ આર્મ્સનું તમને સારું નોલેજ છે, તો શું ગોલ બનાવ્યો છે જેના કારણે તમે દેશ હિતનું, જનતાના હિતનું આગળ? એક તો મારો ગોલ છે કે ભાઈ આપણે આપનો વેલ ટ્રેન્ડ અને વેલ એજ્યુકેટેડ ઓર જો બી ટેકનોલોજી આવી છે એનાથી આપનો સુસગત કરવાનું. અને બીજા છે હેલ્થ. હું માનું છું કે અજય તોમર સાહેબ પાસેથી જો સૌથી વધારે શીખવા મળ્યો આ હેલ્થ. આ સાહેબ પણ 2 કલાક સવારે ટાઈમ આપે છે આપણી હેલ્થનો, અને અમે પણ આપવા જોઈએ, કેમકે હવે 60 યર્સ રિટાયરમેન્ટ એજ સુધી નથી, હવે તો જો લાઈફ એક્સપેક્ટન્સી છે 80 યર્સ સુધી છે. તો એક હેલ્થ એવી ચીજ છે જો આપનો હંમેશા આપને સાથે રહેશે. અને બીજા છે ફેમિલી. તો પોલીસમાં ફેમિલીનો ટાઈમ આપવાનો મોકો ઓછો હોય છે, પણ હું માનું છું કે ભાઈ ફેમિલીનો પણ ટાઈમ આપવા જોઈએ, અને જો ટાઈમ આપો આ ક્વોલિટી ટાઈમ આપો. આપની ફેમિલીનો આપને કેટલો સપોર્ટ છે? ક્યાંક પોલીસની જોબ છે, 24/7 છે, ક્યારેક તકલીફ પડતી હશે, ક્યાંક બહાર જવું હોય કે ફેમિલીના કોઈ એક્સપેક્ટેશનને પૂરી નહીં કરી શકતા હોય, પરંતુ ફેમિલી તરફથી કેટલો સપોર્ટ? કારણ કે જો ફેમિલીનો સપોર્ટ હોય તો જ એક અધિકારી સફળ કામ કરી શકે. હું માનું છું કોઈ બી સફળ અધિકારી વિધાઉટ ફેમિલી સપોર્ટ આગળ નહીં વધી શકાય. ચાહે ફેમિલી તરીકે આપનો પેરેન્ટ્સ હોય, વાઈફ હોય, કિડ્સ હોય, તો એવી આ જોબ છે, ઘણા બધા એમાં અપ એન્ડ ડાઉન રહે છે, અને બહુ સ્ટ્રેસફુલ મુમેન્ટ્સ બનાવે છે. ઘણીવાર ડિટેક્શનની કારણે, લો એન્ડ ઓર્ડરની કારણે ઘણીવાર આપ સ્ટ્રેસમાં આવી જાઓ છો, ત્યારે આપની ફેમિલી આપનો સપોર્ટ કરે છે. હું માનું છું ફેમિલી બહુ આપની પોલીસની ફેમિલી ઘણી બધી સેક્રિફાઈસ કરે છે, કેમકે હું માનું છું ઘણા બધા તહેવારોમાં અમારો બંદોબસ્ત હોય છે, ત્યારે એનો લાગે છે કે બીજા સામેવાળા અને જો બીજા ડિપાર્ટમેન્ટવાળા એની ફેમિલી સાથે ઉજવણી કરતા હોય છે. તો હું માનું છું કે ફેમિલી એક બહુ બડી સપોર્ટ છે, અને આ મેન્ટલ તરીકે જો સપોર્ટ ફેમિલી કરી શકાય, આ કોઈ નહીં કરી શકાય. ચોક્કસથી. હવે સર આપણે કન્ક્લુઝન તરફ આગળ વધીશું, અને ખાસ તમને એક છેલ્લો સવાલ કરીશ કે જે રીતે અત્યારે હાલનું પોલીસિંગ છે, પહેલાંનું પોલીસિંગ ને અત્યારનું પોલીસિંગ, એમાં કેટલો ફરક છે, અને તમે ખાસ એક સિનિયર અધિકારી તરીકે તમે તેમને શું કહેવા માગશો? એક તો બંને પહેલું પોલીસિંગનો કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ નથી. આજે અમે માનીએ કે ભાઈ ટેકનોલોજીથી 100% ડિટેક્શન થઈ જાય, આ નથી. આપનો ગ્રાઉન્ડ વર્ક પણ હોવા જોઈએ. જે ઉદાહરણ તરીકે ટાવર ડમ્પ યા ટાવર સીડીઆર આપનો એક 500 મીટર સુધી લાવી શકાય, પણ એના આગળ આપનો હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ હોવા જોઈએ છે. આપનો નો ડાઉટ ઇન્ટેરોગેશનમાં ટેકનોલોજી આપનો હેલ્પ કરશે, પણ આપનો ખબર હોવી જોઈએ કે એનો બેકગ્રાઉન્ડ શું છે, આ છે. નોર્મલ પોલીસિંગ જો પહેલાં હતી કે ફૂડ પેટ્રોલિંગ, આ પણ બહુ જરૂરી છે. સીસીટીવી આપનો સર્વેલન્સ આપી શકે છે, પણ જો પબ્લિક સાથે કન્ટેક્ટ છે, આ ફૂડ પેટ્રોલિંગ સાથે થઈ શકે છે. બાઇક પેટ્રોલિંગ હોવી જરૂરી છે. તો હું માનું છું જો આપકી પુરાની પોલીસિંગ છે એના સાથે સાથે હવે અગર ટેકનોલોજીનો મિક્સિંગ કરીએ અને એનો ટ્રેન્ડ કરીએ અને બિહેવિયરલ ટ્રેનિંગ કરીએ, ટેકનોલોજી ટ્રેનિંગ કરીએ, તો એક સ્માર્ટ પોલીસમેન હમ બનાવી શકીએ છીએ. ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ. તો જો આપણે કે જે રીતે અત્યારે હાલમાં જે ટેકનોલોજીને લઈને સાહેબે જે રીતે કીધું કે એક કોમ્બો ઊભો કરી શકાય, એટલે કે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ બંનેને ભેગા રાખી, સાથે રાખીને જો કામ કરવામાં આવે તો એક સારું કાર્ય થઈ શકે, સારું ડિટેક્શન થઈ શકે. અને સાથે જ જે રીતે સિંઘલ સાહેબે પોતે કહ્યું કે તેમણે પોતે જે ટેકનોલોજીની જે તેમને નોલેજ હતું, તે નોલેજ તેમણે 2010થી જ લોકોને આપવાનું શરૂ કર્યું, તેના માટે બુક પણ લખી, સાથે જ
સમગ્ર દેશને અને પોલીસ ડિપાર્ટમેન્ટને લાભ મળ્યો કારણ કે તેમણે એક્સપ્લોઝિવ અને આર્મ્સમાં ખૂબ જ મહારત હાંસિલ કરી હતી. આજે તેના કારણે અનેક સફળતાઓ તેમને મળી છે. અનેક જગ્યાએ તેમણે ટેસ્ટિંગ કરાવી અને કેટલાક રિપોર્ટ્સ પણ આપ્યા છે અને તેને લઈને આજે તેઓ પોતે એક સફળ અધિકારી તરીકે સુરતની અંદર એડિશનલ કમિશનર તરીકે ક્રાઇમ અને ટ્રાફિકમાં ફરજ બજાવી રહ્યા છે. આવા જ વધુ એક અધિકારી સાથે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.